નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 15 પાઠનું નામ છે આર્થિક વિકાસ. આ આર્થિક વિકાસ વિશે આજે આપણે કેટલીક માહિતી છે એ કેટલીક માહિતી આજે આપણે મેળવવાના છીએ. સામાન્ય રીતે આ બંને શબ્દોથી તમે પરિચિત છો. આર્થિક શબ્દ પણ તમે સાંભળેલો હશે અને વિકાસ શબ્દ પણ તમે સાંભળેલો હશે. સામાન્ય રીતે વિકાસ એટલે કે પ્રગતિ એવો એનો સામાન્ય અર્થ છે એ થાય છે. અને આર્થિક એ નાણાં સાથે સંકળાયેલો શબ્દ છે. તો આજે સૌ પ્રથમ પહેલાં આપણે એ સમજીશું કે આર્થિક વિકાસ એટલે શું. તો અહીંયા એની વ્યાખ્યા આપેલી છે કે દેશની રાષ્ટ્રીય આવક, દેશની માથાદીઠ આવક તેમજ લોકોના જીવન ધોરણમાં સુધારો થવો એટલે કે આર્થિક વિકાસ થયો છે એમ કહેવાય. દેશની રાષ્ટ્રીય આવકમાં, માથાદીઠ આવકમાં તેમજ લોકોના જીવન ધોરણમાં સુધારો થવો એટલે તેને આર્થિક વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા બે શબ્દ વિદ્યાર્થી મિત્ર છે એ બે શબ્દ આવ્યા, દેશની રાષ્ટ્રીય આવક અને બીજું છે માથાદીઠ આવક. તો આપણા મનની અંદર પ્રશ્ન થાય કે રાષ્ટ્રીય આવક એટલે શું? તો એની અહીંયા વ્યાખ્યા આપેલી છે કે રાષ્ટ્રીય આવક એટલે શું? તો દેશની કુલ વસ્તીને, દેશની કુલ આવકને, દેશની કુલ આવક છે એ દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે. દેશની, રાષ્ટ્રની કુલ આવક છે એને રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે. બીજો શબ્દ આવ્યો માથાદીઠ આવક. તો માથાદીઠ આવક એટલે વ્યક્તિગત આવક. દેશની કુલ રાષ્ટ્રીય આવકને, દેશની શબ્દ સમજો, દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી મળતી આવકને માથાદીઠ આવક તરીકે ઓળખવામાં આવે છે. ફરી એક વખત જોઈ લો વિદ્યાર્થી મિત્રો, માથાદીઠ આવક એટલે શું? તો દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી મળતી આવકને માથાદીઠ આવક તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, કમ્પ્લીટ આટલું. માથાદીઠ આવક એટલે શું, રાષ્ટ્રીય આવક એટલે શું? તો દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે. અને આર્થિક વિકાસ એટલે રાષ્ટ્રીય આવકમાં થતો વધારો, માથાદીઠ આવકમાં થતો વધારો અને લોકોના જીવન ધોરણમાં થતો વધારો એને સામાન્ય રીતે આપણે આર્થિક વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. આજે દરેક દેશ પોતપોતાના દેશનો આર્થિક વિકાસ થાય, આર્થિક વિકાસમાં પ્રગતિ થાય તેવા પ્રયત્નો છે એ કરે છે. અહીંયા એવું બીજો એક શબ્દ છે આર્થિક વૃદ્ધિ. વિદ્યાર્થી મિત્રો, આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ તદ્દન બંને નજીકના શબ્દ છે, પરંતુ એની અંદર થોડો તફાવત છે, નજીવો તફાવત છે. વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો, વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એને આર્થિક વૃદ્ધિ, વૃદ્ધિ એટલે વધારો. આ શબ્દ છે એ બરાબર સમજવા જેવો છે. વિકસિત, તમારા આ પાઠમાં બે શબ્દ આવે છે, એક વિકસિત અને એક વિકાસશીલ. તો વિકસિત એટલે શું અને વિકાસશીલ દેશ એટલે શું એ સમજવું પડે. તો વિકસિત દેશ જે દેશનો વિકાસ પૂર્ણ થઈ ગયો છે, જે દેશની માથાદીઠ આવક વધારે હોય છે તેવા દેશને વિકસિત દેશ તરીકે ઓળખવામાં આવે છે. જે દેશની માથાદીઠ આવક વધારે હોય, જે દેશનો વિકાસ પૂર્ણ થઈ ગયો હોય એવા દેશને વિકસિત દેશ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે છે તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો અમેરિકા.
અમેરિકા છે એ વિકસિત દેશ તરીકે અમેરિકાને ઓળખવામાં આવે છે. બીજો જ એ જ પ્રકારનો શબ્દ છે વિકાસશીલ દેશ. જે દેશનો વિકાસ પૂર્ણ થયો નથી, હજી જે દેશનો વિકાસ ચાલુ છે, જે દેશની માથાદીઠ આવક ઓછી છે, તેવા દેશને વિકાસશીલ દેશ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણો ભારત દેશ. આપણો ભારત દેશ છે એ વિકાસશીલ દેશ છે. આપણા ભારત દેશના લોકોની માથાદીઠ આવક ઓછી છે. વિકસિત દેશ કરતાં આપણા ભારતના લોકોની માથાદીઠ આવક ઓછી છે. ભારતનો વિકાસ ચાલુ છે, પૂર્ણ થયો નથી, એટલે એને વિકાસશીલ દેશ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, વિકસિત દેશ અને વિકાસશીલ દેશ કેવી રીતે નક્કી કરવામાં આવે છે? તો વિકસિત દેશ અને વિકાસશીલ દેશ એ દેશની રાષ્ટ્રીય આવક, એ દેશની માથાદીઠ આવક, એ દેશના લોકોના જીવન ધોરણના આધારે નક્કી કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, વિકાસશીલ દેશના લક્ષણો છે, ખૂબ અગત્યનો અને મહત્વનો પ્રશ્ન છે. તમારે પરીક્ષાની અંદર 2 ગુણ અથવા તો 3 ગુણની અંદર 2 ગુણ અથવા 3 ગુણની અંદર પૂછાય છે. ઘણી બધી વખત આવે છે. કેવી રીતે પ્રશ્ન પૂછાય છે? તો વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જણાવો. વિકાસશીલ અર્થતંત્રના ઘણા બધા લક્ષણો છે, પણ માની લો કે કોઈ પણ 5 લક્ષણો જણાવો એવું પૂછે. તો જો વિકાસશીલ દેશ એટલે શું? તો જે દેશની માથાદીઠ આવક ઓછી હોય, જે દેશનો વિકાસ હજી ચાલુ હોય, જે દેશનો વિકાસ પૂર્ણ નથી થયો, એવા દેશને વિકાસશીલ દેશ તરીકે ઓળખવામાં આવે છે. તો એના લક્ષણો શું? તો વિકાસશીલ દેશનું સૌથી પહેલું લક્ષણ આપણે જોયું એ પ્રમાણે નીચી માથાદીઠ આવક. વિકાસશીલ દેશનું મુખ્ય લક્ષણ છે નીચી માથાદીઠ આવક. શા માટે માથાદીઠ આવક નીચી હોય છે? કારણ કે આવા દેશની અંદર વસ્તી વૃદ્ધિનો દર વધુ હોય છે, વસ્તીનું પ્રમાણ વધારે હોય છે. પરિણામે માથાદીઠ આવક છે એ માથાદીઠ આવક ઓછી હોય છે, અને પરિણામે એ દેશની ગણતરી એ વિકાસશીલ દેશ તરીકે કરવામાં આવે છે. તો પહેલું જ લક્ષણ છે નીચી માથાદીઠ આવક. એની સાથે સંકળાયેલું બીજું લક્ષણ છે વસ્તી વૃદ્ધિ. વૃદ્ધિ એટલે વધારો. વસ્તીની અંદર થતો વધારો, વસ્તીની અંદર થતો વધારો એ નીચી માથાદીઠ આવક તરીકે ઓળખવામાં આવે છે. તો વસ્તી વૃદ્ધિનો દર છે એ વિકાસશીલ દેશની અંદર ખૂબ જ વધારે હોય છે, એટલે કે એ દેશમાં વસ્તી વૃદ્ધિનો દર વધારે છે. ઉદાહરણ તરીકે અમેરિકા કરતાં ભારતની વસ્તી વધારે છે, અને પરિણામે આપણે જોઈએ છીએ કે માથાદીઠ આવક છે એ નીચી છે. માથાદીઠ આવક નીચી હોવાના કારણે, વસ્તીનો દર વધારે હોવાના કારણે આપણો ભારત દેશ છે એ હાલની સ્થિતિની અંદર વિકાસશીલ દેશની હરોળમાં છે એ આવે છે. ત્રીજું છે આવકની અસમાન વહેંચણી. અહીંયા ખૂબ અગત્યનું ને મહત્વનું છે. આવા દેશોની અંદર, વિકાસશીલ દેશોની અંદર આવક અને ઉત્પાદનના સાધનો છે એ અસમાન હોય છે. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે કેટલાક લોકો પાસે ઘણા બધા રૂપિયા હોય છે અને કેટલાક લોકો પાસે બિલકુલ રૂપિયા હોતા નથી. ઘણા બધા લોકો એવા હશે કે એની પાસે ઘણી બધી કંપનીઓ હશે. કેટલાક લોકો એવા હશે કે પોતાની પાસે કાંઈ નહીં હોય. એટલે વિકાસશીલ દેશોની અંદર ધનિક લોકો છે એ વધારેમાં વધારે ધનિક થતા જાય છે, અને ગરીબ લોકો હોય છે એ વધારેમાં વધારે ગરીબ થતા જાય છે, કારણ કે આવક અને ઉત્પાદનના સાધનોની અસમાન વહેંચણી છે માટે. અને વળી એ પાછું ગ્રામ્ય કક્ષાએ અને શહેરી વિસ્તારમાં પણ અસમાનતા જોવા મળે છે. ગામની અંદર પણ રહેતા લોકોનું જીવન ધોરણ જોવું, શહેરની અંદર લોકો રહે છે એનું જીવન ધોરણ જોવું, ગામડાના લોકોની આવક જોવું, શહેરના લોકોની આવક જોવું, તો એની અંદર અસમાનતા છે એ જોવા મળે છે, જે વિકાસશીલ અર્થતંત્રનું મહત્વનું અને અગત્યનું લક્ષણ છે. ત્યાર પછી છે કૃષિ પર અવલંબન. વિકાસશીલ દેશનું આ મુખ્ય લક્ષણ ગણી શકાય.
કારણ કે વિકાસશીલ દેશના મોટા ભાગના લોકો છે એ ખેતી પર નભે છે. આપણે આગળના પાઠની અંદર જોઈ ગયા કે ભારતના 60% લોકો છે એ ખેતી પર નભે છે. તો ખેતી પર નભે છે માટે રોજગારી માટે એને ખેતી પર આધાર રાખવો પડે છે. ઘણી બધી વખત વરસાદ આવે, ઘણી બધી વખત વરસાદ ન આવે, ક્યારેક અનાવૃષ્ટિ થાય, ક્યારેક અતિવૃષ્ટિ થાય, પાક નિષ્ફળ જાય. આવા ઘણા બધા કારણોને કારણે લોકોની માથાદીઠ આવકમાં ઘટાડો થાય છે. પરિણામે રાષ્ટ્રીય આવકમાં પણ ઘટાડો થાય છે અને લોકોનું જીવન ધોરણ છે એ સુધરતું હોતું નથી. તો આ એક કારણ છે એ ખૂબ અગત્યનું અને મહત્વનું છે. ત્યારબાદ છે બેરોજગારી. બેરોજગારીનું પ્રમાણ છે એ વિકાસશીલ દેશમાં સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. જેમ કે છુપી બેરોજગારી, મોસમી બેરોજગારી છે, ઔદ્યોગિક બેરોજગારી છે. આપણે આગળના પાઠની અંદર રોજગારી એટલે શું, રોજગારીના પ્રકારો વિશે આપણે વિગતવાર માહિતી છે એ મેળવવાના છીએ. એટલે અત્યારે આપણે ડીપની અંદર જતા નથી, પરંતુ અત્યારે આપણે એટલું યાદ રાખવાનું છે કે વિકાસશીલ દેશની અંદર બેરોજગારીનું પ્રમાણ વધારે હોય છે. એટલે સામાન્ય રીતે લોકોને કામ ધંધો છે વિકસિત દેશો કરતાં વિકાસશીલ દેશોની અંદર લોકોને કામ ધંધો મળતો નથી, લોકોને નોકરી મળતી હોતી નથી. પરિણામે એની આવક આવતી નથી. પરિણામે માથાદીઠ આવક છે એ ઓછી હોય છે, એમનું જીવન ધોરણ કથળતું જતું હોય છે. ગરીબી. આ ગરીબી એટલે શું, કોને ગરીબ કહેવાય, આગળના પાઠની અંદર આપણે અભ્યાસ છે કરવાના છે. ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે. સામાન્ય રીતે અત્યારે ભારતની અંદર ઘણા બધા એવા લોકો છે જેને રોટી, કપડાં ઓર મકાન, પ્રાથમિક સુવિધાઓ છે એ પ્રાથમિક સુવિધાઓ પણ પૂરતા પ્રમાણમાં મળતી નથી. એટલે ગરીબીનું પ્રમાણ આ વિકાસશીલ દેશોમાં ઘણું બધું હોય છે. પરિણામે આપણો ભારત દેશની અંદર આ ગરીબીનું પ્રમાણ વધારે હોવાના કારણે ભારત દેશ છે એ વિકાસશીલ દેશની હરોળની અંદર આવે છે. અને સૌથી અગત્યનું અને મહત્વનું, પાયાની જે સુવિધાઓ હોય છે એનો અભાવ હોય છે. જેમ કે શિક્ષણ છે, વાહન વ્યવહાર છે, આરોગ્ય છે, બેન્કિંગ છે. આજે ભારતના ઘણા બધા ગામડાઓની અંદર આજની તારીખની અંદર પણ સારા પ્રમાણમાં કહી શકાય એવા રસ્તાઓ નથી, સારા પ્રમાણમાં કહી શકાય એવી આરોગ્યની સેવાઓ નથી, વીજળીની સુવિધાઓ નથી. કારણ કે અહીંયા સુધી સરકાર છે એ પહોંચી શકતી હોતી નથી. એટલે લોકોની પ્રાથમિક જીવનની જે જરૂરિયાતવાળી જે સેવાઓ હોય છે એ પણ પૂરતા પ્રમાણમાં મળતું હોતું નથી. તો આટલા કારણો છે એ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણોની અંદર આવે છે. સૌથી પહેલાં જોઈએ તો કે નીચી માથાદીઠ આવક. પછી તમારે આના આધારે જ લખવાનું, પહેલાં લખીને નીચી માથાદીઠ આવક, બીજું કાંઈ યાદ ન રહે તો એટલું લખી શકાય, વિકાસશીલ દેશના લોકોની માથાદીઠ આવક ઓછી હોય છે. વસ્તી વૃદ્ધિ, બીજું કાંઈ ન લખવું હોય તો એવી રીતે લખી શકાય કે વિકાસશીલ દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર વધારે હોય છે. આ પ્રમાણે છે એ આપણે લખી શકાય છે. તો બીજું છે વસ્તી વૃદ્ધિનો દર, ત્રીજું છે આવકની અસમાન વહેંચણી, ચોથું છે કૃષિ પર અવલંબન, પાંચમું છે બેરોજગારી, છઠ્ઠું છે ગરીબી, સાતમું છે પાયાની સુવિધાનો અભાવ. હવે વિદ્યાર્થી મિત્ર છે આપણે એક નવો ટોપિક છે જોવાનો છે, આર્થિક પ્રવૃત્તિ, અને બીજો શબ્દ છે બિન આર્થિક પ્રવૃત્તિ. વારંવાર પરીક્ષાની અંદર પૂછાતો પ્રશ્ન. તો આર્થિક પ્રવૃત્તિ એટલે શું સમજો વિદ્યાર્થી મિત્રો. રૂપિયા કમાવાના ઉદ્દેશથી, નફો કમાવાના ઉદ્દેશથી કરવામાં આવતી તમામ પ્રવૃત્તિઓને આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. રૂપિયા કમાવાના ઉદ્દેશથી, નફો કમાવાના ઉદ્દેશથી કરવામાં આવતી તમામ પ્રવૃત્તિઓને આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે કોઈ ડૉક્ટર છે, એ ડૉક્ટર પોતાનું ક્લિનિક ચલાવે છે
આ ડૉક્ટર પોતાનું ક્લિનિક ચલાવે છે, દવાખાનું ચલાવે છે, દર્દીઓ આવે છે એની પાસેથી પૈસા લે છે, એની પાસેથી રૂપિયા લે છે, પરિણામે ડૉક્ટર છે એ આર્થિક પ્રવૃત્તિ કરે છે એમ કેવું હોય તો કહી શકાય. ઉદાહરણ તરીકે કોઈ શિક્ષક છે, એ શાળાની અંદર ભણાવે છે અથવા તો પોતાનું પર્સનલ ટ્યુશન ક્લાસીસ ચલાવે છે અને વિદ્યાર્થીઓ પાસેથી ફી લે છે, તો શિક્ષક આર્થિક પ્રવૃત્તિ કરે છે એમ કહી શકાય. એટલે રૂપિયા કમાવાના ઉદ્દેશથી, નફો કમાવાના ઉદ્દેશથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. ઉદાહરણ તરીકે કોઈ વેપારી છે, આ વેપારી છે એ કોઈ પણ વસ્તુનું વેચાણ કરે છે પણ એમાં પોતાનો નફો ઉમેરીને વેચાણ કરે છે, તો તે વેપારી છે એ આર્થિક પ્રવૃત્તિ કરે છે એમ કહેવાય. હવે બિન આર્થિક પ્રવૃત્તિ એટલે કે સેવાના ઉદ્દેશ સાથે, સેવાના ઉદ્દેશ સાથે કરવામાં આવતી પ્રવૃત્તિ, કરવામાં આવતી પ્રવૃત્તિ, આની અંદર સેવાનો ઉદ્દેશ હોય, નફો મેળવવાનો ઉદ્દેશ ન હોય, રૂપિયા મેળવવાનો ઉદ્દેશ ન હોય, પૈસા મેળવવાનો ઉદ્દેશ નહીં, પરંતુ સેવાના ઉદ્દેશ સાથે કરવામાં આવતી પ્રવૃત્તિ છે એ સેવાના ઉદ્દેશ સાથે કરવામાં આવતી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે.